મોરે મોરા વાળા ભાઈ ભટકાઈ ગયા છે, જોઈ શકો છો તમે। દેવાયત ગવર્નો માચ્યા ભાઈ જોવાય ભીડો છે। તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં। આજે સાતમ છે ને આપણે જવું છે ગામ। ફૂલ તૈયારી થઈ ગઈ છે, આની અંદર જમવા મમવાનું પેક કરી દીધું છે ને આપણું બેગ તૈયાર છે ને હવે આપણે જવા નીકળશું આપણી મેનારાણી લઈને। આપણે નીકળી ગયા છીએ રસ્તા ઉપર ને નજારા બજારા જોતા જોતા કાળા કલરનું માસ્ક બાસ લઈ લીધું છે, ખર્ચો બરચો કરી દીધો છે, પહેરીને નીકળી ગયા છીએ મેનારાણી લઈને। હવે હાલતી કરી દીધી છે, હવે કાંઈ જોવાનું નથી, સીધું ગામ જ આવે આપણું તો જ। હા, મેનારાણીમાં થોડુંક એવું પેટ્રોલ જ રહ્યું છે, જાજુ પેટ્રોલ નથી। જોવો તમે, પેટ્રોલે ભરાવવું પડીએ, ખર્ચો કરવો પડીએ। તો હાલો કરી નાખીએ હવે ટાંકી ફૂલ। હમણાં પંપ વાળો આપણી યાર સ્કીમ કરી દે, મેં એને 610 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું કીધું, એને નાખી દીધું 210 રૂપિયાનું। પછી પાછો કે 400 નું નાખી દઉં, ના ના ભાઈ રેવા દે, હું બીજી જગ્યાએથી નાખી લઈ, તું 400 નું કઈ ન્યાથી પાછું ચાલુ કરીને મને બતાવી દઈશ। રસ્તાનો મસ્તીનો નજારો છે, ચારે બાજુ હરિયાળી હરિયાળી છે અને આપણી મેનારાણી પડી હોય ભાઈ। અને જો તમે આપણે હાલ્યા જઈએ રસ્તાના મસ્તીના નજારાના વ્યૂ લેતા લેતા ને મેનારાણીને મૂકી દીધી છે આપણે ઢીલી એવી। હવે 70-80 હાલી જઈએ અને આપણે સરદાર પહોંચવામાં છીએ। ગાડી ફૂલ ટોપ ગેરમાં નાખીને મૂકી દીધી છે, હવે ઉડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા। આવું કરતાં કરતાં આપણે હાલ્યા જઈએ, હમણાં સરદાર પહોંચી જઈશું। ત્યાં ક્યાંક મેળો બેળો ભરાઈ ગયો છે, તમને પણ બતાવશું, તમે પણ જોજો। અને આપણે ફાઇનલી સરદારના મેળોમાં પહોંચી ગયા છીએ। આ સાઈડ મેળો છે, મોટા મોટા ચકડોળ બગડોળ દેખાય છે, પણ આપણી પાસે ટાઈમ નથી તો આપણે અહીંયા ખાલી ખોટા રોકાશું નહીં, આપણે નીકળી જઈશું। આપણે નીકળી ગયા છીએ આગળ રસ્તામાં ને જુઓ તમે કેટલું પબ્લિક આજે ગામડે જાય છે, ચારે બાજુ ટુ વ્હીલું જઈએ, 2 વ્હીલું 4 વ્હીલું, માંડ રસ્તામાં હાલવાનો જ ટાઈમ મળે। આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને આપણે લીધા છે એક જોડી ચશ્મા, મેટલ ફ્રેમ વાળા છે, 350 રૂપિયાના ચશ્મા આવ્યા છે। તો કૃપયા કરીને બધાને વિનંતી છે કે કોઈ ગુચ્છી ના મારતા। હાલો હવે રાજકોટ તો પહોંચી ગયા ને હવે જાશું આપણા રાજકોટ બાજુ અને હું ગઢડા બાજુ। અને આ 2 ફુગ્ગા આયા રાજકોટમાં મૂકી દીધા છે, એન્ટર થાવ એટલે 2 પેલા ફુગ્ગા દેખાય, એક બાજુ હોટલ ને એક બાજુ નિયારા પેટ્રોલ પંપ। અને આપણે મેનારાણીમાં ફાઇનલી પેટ્રોલ નાખી દીધું છે, હવે તો કાંટો ઘા ચડે તો જ હા। 40,886 કિલોમીટર હાલી ગઈ છે, ફૂલ ટાંકી થવા મળી છે। આપણે પહોંચી ગયા છીએ રાજકોટ, હવે ચા પાણી આનંદ લેતા લેતા હું નીકળી ગયો બેનના ઘર તરફ। બેનના ઘરેથી આપણે પાણાને લઈ જવાનો હારે રોડ રસ્તા આવા નજારા જોઈને તો મને એમ થાય કે અહીંયા રહેવા આવવાની પૂરેપૂરી ઈચ્છા થઈ જાય, પણ કરીશું શું હવે આપણે તો બીજું તો થાય ક્યારેક પછી એમ થાય કે ગામડે આવતો રહીશ તો કામ ધંધો શું કરે। હા, મજા થાય આની કરતા। જોવો તમે પણ અહીંના મસ્તીના નજારા જોતા જોતા નીકળી ગયા હી ને ચારે બાજુ આપણે નકરા પવન ચક્યું દેખાય છે। હવે આપણે માણસ નીકળી ગયા વરસાદ કઈક આવું હે, વરસાદ આવે નહીં, મારી કિસ્મતમાં। અને આયા એક મોરા વાળા ભાઈ ભટકાઈ ગયા છે, જોઈ શકો છો તમે। દેવાયત ગવર્નો માચ્યા ભાઈ જોવાય ભીડો છે। यही नहीं अभी और सुनिए। અને અમારે એક રાણાજીની વાડી આવી ગઈ છે, મગફળીની ખેતી કરી છે।
ભેળું થાય કે ન થાય, બાકી પેટ તો ભરાય. દાદા નથી બેઠા. આપણે ના રસ્તામાં ફૂલ એટલે ફૂલ ગરમી થતી હતી ને, આપણે આવડી મોટી પવન ચક્કી મુકાવતી હતી. પંખો હમણાં ચાલુ કરાવવાનો યાર, આમાં બહુ લાઈટ વધારે ખર્ચો થાય. લગા મેરા મજાક. કાંઈ વાંધો નહીં, ગરમી ન થાય 4-5 ગામ વાળાને. આવડી મોટી પવન ચક્કી મુકાઈ દીધી. કોઈને ગરમી થાય ને અહીંયા આવજો. આપણે મેનારાણીને ઉપાડી લીધી હતી બાકરદીના કરતા અને પટલીની આ નદી બધી ભરાઈ ગયેલી છે. જોવો તમે, આપણે હાલ્યા જઈએ હવે ગઢડા તરફ. અને આગળ જો એક બોર્ડ દેખાય છે, જો અહીંયા આપણા ગઢડાનું બોર્ડ આવી ગયું છે. અને હવે આપણે જઈશું મિત્રો. વહેલા આપણે આ ધાર બતાવીએ, એની બાજુમાં આપણા મકાન હતા ને અત્યારે છે જ, પણ ક્યાં કાંટામાં ઝૂમ થાય છે આમ. અને પાછળની સાઈડ, આ બાજુની સાઈડ આપણા મકાન હતા. અત્યારે આપણે જ્યાં નથી રહેતા, અત્યારે આપણે બીજે રહી. હમણાં તમને આપણે નવા મકાન દેખાડીએ, બન્યા રહેજો. આપણે પહોંચી ગયા છીએ આપણા ગામની અંદર, એન્ટર થઈ ગયા છીએ. તો 1.5 કિલોમીટર બહાર પણ ટૂંકમાં આપણું ગામ દેખાતું ચાલુ થઈ ગયું છે. તો તમે ગઢડા હે, ગઢડા હમણાં તમને ગામમાં લઈ જાયું અને તો જાયું જ તે. આપણા ગઢડાની અંદર એન્ટર થઈ ગયા. જો તમે આવું કંઈક છે અમારું નાનું એવું ગામ, જેમાં 76 ગામ લાગે છે. એટલે એવડું નાનું એવું છે, તાલુકો છે ટૂંકમાં. અને ગામ તો નથી એટલે હું ગઢડાનો ને ગઢડું મારું. આપણે આપણો બ્લોગ બનાવતા હતા, ભાઈ દેખાઈ ગયા. ભાઈ કંઈ મને લેજો, ઓલા ભાઈ તમને લઈ લેશું. એમાં શું થઈ ગયું, આપણે આપણા ગામની બજારોમાં નીકળી ગયા. અને આ બજારોમાં જે મજા આવે એવી મજા તો રાજકોટમાં ક્યારેય નથી આવતી. આ રખડવાની મજા જ કંઈક અલગ છે. તો હાલો આપણે જઈએ છીએ મેન બજારે, આપણા ઘર તરફ. જો આગળની સાઈડ મસ્તીની એક આપણો પાણીપુરીવાળો ભાઈબંધ આવે. આની પાણીપુરી એટલે એક નંબર. જો પબ્લિક જ હોય. હમણાં 6 વાગે ને ત્યાં પતી પણ જશે. આપણે વહેલા હાર આવવું પડશે પાણીપુરી ખાવા માટે. ચાલો, આ પોલીસ સ્ટેશન આવી ગયું છે. હવે આપણે જઈશું ઘરે. આપણે આપણી ગલીમાં પહોંચી ગયા છીએ. અને આગળ જોજો, હમણાં આપણા મકાન આવશે વળશું એટલે. હા, આપણા મકાન આવી ગયા છે. જુઓ તમે આપણા મકાન. આપણા ઘરે પહોંચી ગયા છીએ ને જો આપણું કંઈક ઘર આવું છે. આ તોડબોડ જામી ગઈ છે, કેમ કે આપણા લોકો અહીંયા રહેતા નથી. પહેલાં સફાઈ કરવી પડી. અને આ જો આપણા બાપાનું વાયા ભૂસાવો, ખાસમાં ખાસ આપણી ગાડી હારામાં હારી. જો કેવી હાલતમાં પડી છે. આવું કંઈક આપણું ઘર છે. હમણાં તમને અંદરથી હોમ ટૂર દઈ દઈશ, ચિંતા ન કરતા. 2 hours later. મિત્રો, આપણે 2 કલાક પછી ઘર બર સાફ બધું કરી રહ્યા છીએ. તમને બતાવીએ હવે આપણું ઘર. જો આપણું ઘર એ બાથરૂમ એ આ બાજુની સાઈડે આપણો ખુલ્લો પ્લોટ પડ્યો છે. આ તો આપણી હાયાબુસા પડી ગયા. હવે આ કાંઈક આ રીતનું આપણું ઘર છે. જુઓ તમે, અંદર તોડબોડ જામી ગઈ હતી, બધું સાફ કર્યું છે એક નંબર. આ બાજુની સાઈડે આપણું કિચન આ રીતની હાલતમાં હે, કંઈક ઢાંકેલું છે બધું.
છેલ્લે આમાં ઘેરે જમવાનું બન્યું હતું મને નથી યાદ. હાલો હવે અંદરની બાજુ જઈ. આ હે આપણા દાદા દાદી. અંદરની સાઈડ જઈ. આ રીતનો રૂમ હે. આવો એક પંખો ફરે છે. એસી નો તો વેચ નથી એકચ્યુઅલીમાં. હમણાં નાખશું, થોડોક ટાઈમ લાગશે, આવશે મજા. વાળબાળ રેડી છે ને ભાઈ? આમ ના જમવા બમવાનું કાઢીને અમે અમારું મૂકી દીધું છે. રાજકોટથી બેગમાં ભરીને લાયા હતા. પાછળની સાઈડ આ રીતની ગલેરી બલેરી છે. બાથરૂમ હે. બાથરૂમ ફુવારા બુવારા હે. ઓ ભાઈ એમ તો આપણે શોખીન માણા હે. આ રીતનું આપણું કંઈક ઘર છે. અને આ રીતની કંઈક બજાર છે. હાલો તમને બજારે બતાવી દઈએ. અને અહીંયા આપણી મેનારાણી પડી છે.